હવે એક્શન મોડમાં છે અને સૂત્રોના હવાલેથી અત્યારે સુધીના જે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે વડોદરામાં ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરશે। આગામી 3 મહિનામાં શહેરમાં ગેરકાયદે બાંધકામ તથા દબાણો પર તવાઈ આવશે। પૂર દરમિયાન સીએમની વડોદરા મુલાકાત દરમિયાન ધારાસભ્યોએ રોષ ઠાલવ્યો હતો અને ગેરકાયદે બાંધકામને કારણે પાણી ભરાયું હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી હતી। 2 દિવસથી વડોદરા મુંબઈ નેશનલ હાઈવે પરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલી જ રહી છે। હાઈવે પરના દબાણો દૂર કર્યા બાદ ભૂખી કાંસ પરના દબાણો પણ દૂર કરી દેવાશે। ભૂખી કાંસ પરના દબાણો પછી શહેરના દબાણો પણ દૂર કરાશે તો ક્રમશઃ હાઈવે અને ત્યારબાદ શહેરી વિસ્તારોના અને ભૂખી કાંસ પરના દબાણો છે તે દૂર થશે। એટલે આગામી 3 મહિના દરમિયાન તો દાદાનું બુલડોઝર આ તમામ દબાણો પર ફરી વળશે તેવા મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ। વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાય અને ત્યારબાદ હવે આ નિર્ણય લેવો પડે છે, પરંતુ જો આખરે આ પૂરની પરિસ્થિતિ ન હોત તો કદાચ આ દબાણો પર હજુ પણ ધ્યાન ન ગયું હોત, પરંતુ હવે તબક્કાવાર કઈ રીતે આ દબાણો દૂર થવાનું આયોજન છે કિંજલ? जी बिल्कुल वडोदरा में एक सूर एक चौक्कस આવી રહ્યો હતો કે આ જે પૂર છે તે વરસાદના કારણે તો છે જ, પરંતુ માનવ સર્જિત પણ છે। લોકોની પણ એક નારાજગી હતી તે જોવા મળી રહી હતી અને ખુદ જ્યારે મુખ્યપ્રધાન વડોદરા ગયા હતા ત્યારે ધારાસભ્યોએ પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા હતા અને એક જે મુદ્દો હતો કે વડોદરા શહેરની અંદર અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ગેરકાયદેસર દબાણ છે તે કરવામાં આવ્યું છે। જેમ કે વરાસિયા વિસ્તારની જ વાત કરવામાં આવે તો વરાસિયા વિસ્તારમાં સંજયનગર કાંસ ઉપરનું કાંસ અને તેની આસપાસના વિસ્તારમાં જે પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ અને દબાણ કરવામાં આવ્યું છે તેના કારણે પૂરના પાણી છે તે સમગ્ર વિસ્તારમાં જે વરસાદી પાણી છે સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા અને પરિસ્થિતિ એ પ્રકારની હતી કે એ વિસ્તાર જ ક્યાંક ને ક્યાંક જે બ્લોકેજ હતો તે થઈ ચૂક્યો હતો। આ વખતે પહેલી વખતે જે પ્રકારની વડોદરાની સ્થિતિ રહી તેને લઈ અને ખુદ વડાપ્રધાન દ્વારા પણ આ સતત જે મોનિટરિંગ હતું તે કરવામાં આવ્યું હતું, કેમ કે એક સમયે એ વડોદરા એ નરેન્દ્ર મોદીની કોન્સ્ટિટ્યુન્સી રહી છે, લોકસભા રહેલી છે। પહેલી વખતે જ્યારે ચૂંટણી જીત્યા હતા ત્યારે તે વડોદરાના સાંસદ રહ્યા હતા, પરંતુ વડોદરાની વાત કરવામાં આવે તો જે દબાણો છે તે દબાણોની અંદર ઉદ્યોગપતિઓનો પણ તેની અંદર નામ છે, મોટા ઉદ્યોગપતિઓ જે છે વડોદરાના તેનું પણ નામ આવી રહ્યું છે, રાજકારણીઓના પણ નામ આવી રહ્યા છે અને એ જ કારણ છે કે અત્યાર સુધી વડોદરાના દબાણ છે તે દૂર નથી થયા। પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારબાદ મુખ્યપ્રધાન દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે વડોદરા શહેરના જેટલા પણ ગેરકાયદેસર દબાણ છે, જેટલા પણ ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવામાં આવે। એટલે કહી શકાય કે દાદાનું બુલડોઝર હવે વડોદરામાં ફરવાની તૈયારીમાં છે। અત્યારની સ્થિતિની જો વાત કરવામાં આવે તો જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવેથી સિટીને જોડતો જે વિસ્તાર છે છેલ્લા 2 દિવસથી ત્યાં જે દબાણ છે તે દૂર કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જે વડોદરા મુંબઈ નેશનલ હાઈવે છે અને ત્યાંથી શહેર તરફના જે વિસ્તારોની જે દબાણ છે તે અત્યારે દૂર કરાઈ રહ્યા છે। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે ભૂખી કાંસ છે, ભૂખી કાંસની આસપાસના જે દબાણ છે તે દૂર કરવામાં આવશે। વિશ્વામિત્રી નદી સૌથી જે ચોંકાવનારી વાત છે કે વિશ્વામિત્રી નદીની આસપાસ પણ ગેરકાયદેસર બાંધકામ અને દબાણ છે અને છેલ્લા કેટલાય સમયથી તંત્ર દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવ્યા હતા, પરંતુ જે રીતે વડોદરા પૂરની અંદર આખી જે સ્થિતિ ઊભી થઈ છે ત્યારબાદ તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી ચોમાસા પહેલા વિશ્વામિત્રી નદીની આસપાસનું તમામ જે દબાણ છે, તમામ ગેરકાયદેસર બાંધકામ છે તે દૂર કરવામાં આવશે, પરંતુ તે પહેલા શહેરના જે ગેરકાયદેસર બાંધકામ છે, દબાણો છે તે દૂર કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની જે ભલામણ છે તે ચલાવી લેવામાં નહીં આવે। આખરે કોઈ પણ નેતા હોય કે પછી કોઈ પણ જે ઉદ્યોગપતિ હોય કે વગદાર વ્યક્તિ હોય તેના દ્વારા જે પણ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ થયા છે તેનો સર્વે છે તે હાલમાં ચાલી રહ્યો છે અને સર્વે બાદ ક્રમશઃ આ જે દબાણ છે તે દૂર કરવામાં આવશે। એટલે કહી શકાય કે વડોદરાની જે સુરત છે તે ભયાનક કર્યા બાદ હવે તંત્ર હરકતમાં તો આવી છે અને જે દબાણો છે તે કાયદેસર રીતે દૂર કરવા, ગેરકાયદેસર તમામ બાંધકામને તોડી પાડવાનો જે નિર્દેશ છે તે મુખ્યપ્રધાને આપ્યો છે અને તેને લઈને છેલ્લા 2 દિવસથી વડોદરાની અંદર સફાઈ અભિયાન છે તે હાથ ધરવામાં આવ્યું છે। બિલકુલ કંચન, હા, એ તો નક્કી થઈ ગયું કે દબાણને કારણે આખરે આ પૂર જેવી પરિસ્થિતિ સર્જાય, પરંતુ સર્વે બાદ શું કોઈ એવું લિસ્ટ બહાર પડશે અને જે લોકોના નામ સામે આવશે અથવા જે લોકોએ આ ગેરકાયદે દબાણો કર્યા છે તેમના સામે કોઈ દંડનાત્મક કાર્યવાહી થશે કે કેમ તેને લઈને કોઈ વિચારણા છે ખરી કિંજલ?
દેખો વડોદરાની એક સ્થિતિ એવી સર્જાઈ છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ જે કહી શકાય કે તેરી બી ચૂપ મેરી બી ચૂપ આ પરિસ્થિતિ ત્યાં સર્જાયેલી છે. વડોદરાની જો વાત કરવામાં આવે તો કોર્પોરેશનની જે સ્થિતિ હતી 6 મહિનાથી કે કોર્પોરેશન અને જે ધારાસભ્યો છે તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનું સંકલન નહોતું થતું. ધારાસભ્યો દ્વારા કોઈ પણ વિકાસના વાત કરવામાં આવતી હોય, કોઈ પણ જે કહી શકાય કે રસ્તાની વાત કરવામાં આવતી હોય તો ત્યાં કોર્પોરેશન દ્વારા તેને સાંભળવામાં નથી આવતી. આવી અનેક બાબતો છે કે જે સમગ્ર જે મુદ્દો છે તે સચિવાલય સુધી પણ પહોંચ્યો હતો અને આ મુદ્દે રજૂઆતો છે અનેક કરવામાં આવી હતી. પરંતુ જે રીતે ભોગ કહી શકાય કે જે રીતે વડોદરાની જે અણઘટ વહીવટ છે, અણઘટ વહીવટનો ભોગ છે તે વડોદરાની સામાન્ય જનતા બની છે અને જેની જે પડઘા છે તે કેન્દ્ર સુધી પડ્યા છે. એટલે સ્વાભાવિક છે કે હવે આ બાબતે કોઈ પણ પ્રકારની કચાશ છોડવામાં અથવા તો ઢીલું છોડવાના મૂડમાં હવે ક્યાંક ને ક્યાંક સરકાર નથી લાગતી. પરંતુ હા, ચોક્કસ મોડું થયું છે, પરંતુ હવે આગામી સમયમાં વડોદરામાં આ પ્રકારની કોઈ જ હોનારત ન થાય. કોઈ પણ પ્રકારના પૂર, કોઈ પણ દબાણના લીધે અથવા તો કોઈ પણ કહી શકાય કે ગેરકાયદેસર બાંધકામના લીધે લોકોને હાલાકી ના પડે તે પ્રકારની એક જે કહી શકાય કે આદેશ છે, નિર્દેશ છે તે પણ મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવ્યા છે. ચોક્કસ જે સર્વે ચાલી રહ્યો છે પરંતુ સર્વેના નામ બહાર આવે તેમાં ખૂબ મોટો સવાલ છે, કેમ કે જે પણ દબાણ કરવામાં આવ્યા છે સ્વાભાવિક રીતે વડોદરાના જ જે નામી લોકો દ્વારા જે દબાણ છે તે કરવામાં આવ્યા છે. કેમ કે સામાન્ય માણસ દ્વારા જો કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં આવે છે તો તેને તોડી પાડવામાં ના તંત્રને કોઈ સમય લાગતો હોય છે ના તો બીજો કોઈ જે સમય છે તે લાગતો હોય છે. પરંતુ જે રીતે સંજયનગર કાસની વાત કરવામાં આવે તો તેની પાછળ પણ એક મોટું માથું સંકળાયેલું હોવાની વાત છે તે આવી રહી છે. એટલે કે જ્યાં જ્યાં વિશ્વામિત્રી નદીની આસપાસ પણ જે દબાણ છે ત્યાં પણ મોટા માથાઓની વાત આવી રહી છે. ત્યારે જોવાનું એ છે કે એક્શન શરૂ તો થઈ ચૂક્યું છે પરંતુ જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે વિશ્વામિત્રી નદીની આસપાસના પણ તમામ બાંધકામને તોડવામાં આવે જે ગેરકાયદેસર છે ત્યાં સુધી તંત્ર ક્યાર સુધીમાં પહોંચે છે. બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે સર્વે તો શરૂ થઈ ચૂક્યો છે પણ કોના નામ સામે આવે છે તે મહત્વપૂર્ણ બની રહેશે અને તેની સામે આખરે કઈ પ્રકારની દંડનાત્મક કાર્યવાહી થાય છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે.